નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ અપડેટ્સની સાથે હું છું હેતવી અને મહત્વના સમાચાર આવી રહ્યા છે। મનરેગા કૌભાંડનો મામલો જે સામે આવી રહ્યો છે। મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી હોવાની વિગતો છે। મનરેગાના 71 કરોડના કૌભાંડ મામલે 35 એજન્સી વિરુદ્ધ ગુનો નોંધાયો છે। 35 એજન્સીઓ પૈકી એક એજન્સી હતી બળવંત ખાબડની। તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ આમાં ધરપકડ કરવામાં આવી છે। શ્રીરાજ ટ્રેડર્સ અને શ્રીરાજ કન્સ્ટ્રક્શન નામની બે એજન્સીઓ હતી જે મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડના નામ પર આવેલી છે। 2021 થી 2024 એટલે 3 વર્ષ દરમિયાન ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકા પંચાયતમાં 71 કરોડના કામો થયા હોવાની પણ વિગતો તેમાં સામેલ હોવાની માહિતી છે। તમામ કામોની તપાસ કરી કસૂરવારો સામે કાયદાકીય કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ સાથે જ આપણે જણાવી દઈએ આખું જે કૌભાંડ છે તે કેવી રીતે આચરવામાં આવ્યું હતું તેની પણ આપને માહિતી આપી દઈએ। મનરેગા યોજનાના અધૂરા કામો કાગળ પર પૂર્ણ બતાવવામાં આવ્યા પરંતુ ખરેખર કામ થયા જ નથી। અનેક સ્થળો પર અધૂરા કામો છે, અધૂરા રસ્તા છે, પરંતુ આ બધી જ બાબતો કાગળ ઉપર પૂર્ણ થઈ ગયેલી બતાવવામાં આવી રહી છે। કાગળ ઉપર તમામ બિલોને પણ મંજૂરી આપી દેવામાં આવી રહી છે। ટેન્ડર પ્રક્રિયા વગર એજન્સી પસંદ કરવામાં આવી હતી તેવી પણ માહિતી છે। અને આ અંગે વધુ અપડેટ મેળવીએ સંવાદદાતા નીલુ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। નીલુ, જે રીતે મનરેગા યોજનામાં 71 કરોડનું જે કૌભાંડ સામે આવ્યું છે, ઘણા એવા કામો છે કે જેને કાગળ ઉપર પૂરા કરી દેવામાં આવ્યા છે, ઘણા એવા બિલોનું ચૂકવણું પણ થઈ ગયું છે પરંતુ કામ થયા નથી। વધુ અપડેટ શું? દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા 3 ગામોમાં અંતર્ગત 70 કરોડના કામોમાં ગેરરીતિ આચર્યાનું સામે આવ્યું હતું। બિલકુલ, તો જે પ્રકારની અપડેટ સામે આવી રહી છે, જે પ્રકારની માહિતી સામે આવી રહી છે, તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી હોવાની વિગતો પણ સામે આવી છે। આ સાથે જ મહત્વની વાત છે, 35 એજન્સીઓમાંથી એક એજન્સી બળવંત ખાબડની હતી અને હવે આ મામલે વિસ્તારથી તપાસ પણ કરવામાં આવી રહી છે। દેવગઢ બારિયામાં આખું આ કૌભાંડનો જે મામલો છે તે સામે આવ્યો છે અને ત્યાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની આમાં ધરપકડ કરવામાં આવી છે। 35 એજન્સી વિરુદ્ધ અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે અને તમામની ઊંડાણપૂર્વક તપાસ પણ કરવામાં આવી રહી છે। દાહોદમાં મનરેગા કૌભાંડના કેસમાં આ સૌથી મોટા સમાચાર આપણે બતાવી રહ્યા છે। મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ। 71 કરોડના કૌભાંડ મામલે 35 એજન્સીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાંની એક એજન્સી તો બળવંત ખાબડના નામ ઉપર રજીસ્ટર હોવાની વિગત છે। તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ આમાં સંડોવણી હોવાની વિગતો બહાર આવતા તેઓની પણ ધરપકડ કરવામાં આવી છે। આ કેસમાં અન્ય પણ મોટા સમાચાર સામે આવી શકે છે, અન્ય પણ મોટા ખુલાસા થઈ શકે છે। અન્ય જે પણ લોકોની સંડોવણી હશે તેઓ લોકોની પણ તાત્કાલિક ધોરણે ધરપકડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। આ સાથે જ મોટી વાત સામે આવી રહી છે, આખું આ જે કૌભાંડ છે તે કઈ રીતે આચરવામાં આવ્યું તે આપને ખાસ કરીને ગ્રાફિક્સથી સમજાવવાનો પ્રયત્ન કરીએ। મનરેગા યોજનાના અધૂરા કામો કાગળ પર જ પૂર્ણ બતાવવામાં આવ્યા પરંતુ ખરેખરમાં કામો થયા નથી। અનેક સ્થળો પર અધૂરા રસ્તા છે પરંતુ આ રસ્તા કાગળ ઉપર આ રસ્તાનું કામકાજ પૂરું થઈ ગયું હોય તેવું બતાવવામાં આવ્યું છે। મનરેગા યોજનાના અધૂરા કામોને આ કાગળ ઉપર જે દર્શાવવામાં આવ્યા છે, આ કાગળ ઉપર અનેક બિલોનું પણ ચૂકવણું થઈ ગયું હોવાની વિગતો સામે આવી છે પરંતુ વાસ્તવિક હકીકત કંઈક અલગ છે। ટેન્ડર પ્રક્રિયા વગર એજન્સીને પસંદ કરી દેવામાં આવી એટલે વહાલા દવલાની નીતિ અહીંયા અપનાવવામાં આવી। જે તે મનપસંદ વ્યક્તિ હતા કે જે તે ફોડેલા વ્યક્તિ આપણે કહી શકીએ તેવા લોકોને ટેન્ડર આપી દેવામાં આવ્યું। કોઈ પણ પ્રકારની પ્રોસેસમાં અહીંયા તપાસ કરવામાં ન આવી। ટેન્ડર પ્રક્રિયા ટેન્ડરનું બહાર જાહેરનામું પણ બહાર ન પાડવામાં આવ્યું અને એમને જ ટેન્ડર બારોબાર આપી દેવામાં આવ્યા। હવે આખો મામલો શું હતો તે પણ સમજી લઈએ। દેવગઢ બારિયામાં 60.90 કરોડનું આ જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું અને જેની આખી વિગતો બહાર આવી છે। કુલ 71 કરોડનું કૌભાંડ છે જેમાં દેવગઢ બારિયામાં જે રકમ આવી, આ સાથે ધનપુરામાં 10.10 કરોડની ગેરરીતિ સામે આવી છે અને આ ગેરરીતિઓ સામે તપાસ કરવામાં આવી રહી છે। 2021 થી 2025 દરમિયાન ગેરરીતિ આચરવામાં આવી હોવાની વિગતો છે। સળંગ 4 વર્ષથી આ જ પ્રકારે અહીંયા કૌભાંડ આચરવામાં આવતું હતું। દેવગઢ બારિયાના કુવા અને રેઢાણાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો અહીંયા આરોપ સામે આવ્યો અને તે બાદ તપાસ કરવામાં આવી। ધનપુરાના 3 ગામોના કામમાં આ જ પ્રકારનો મસમોટો ભ્રષ્ટાચાર થયો છે તેની વિગતો છે। સાથે જ મહત્વની વાત છે,
માટી મેટલ રોડ સીસી રોડના કામોમાં પણ મસમોટું કૌભાંડ થયું છે. ઘણા એવા રસ્તા છે કે જેનું કામ આટલા વર્ષોથી પૂરું નથી થયું, પરંતુ કાગળ પર એવું બતાવવામાં આવી રહ્યું છે કે તે બધા જ કામો પૂર્ણ થઈ ચૂકેલા છે. મનરેગાના કામો પણ માત્ર કાગળ ઉપર જ દેખાડવામાં આવ્યા છે. હકીકતમાં કોઈ જ કામો થયા નથી. ધાનપુરા દેવગઢ બારિયાની 35 એજન્સીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સૌથી મોટી વાત છે કે બોગસ એજન્સીઓનું હજી સુધી 160 કરોડનું ઉઘરાણું બાકી છે. આ રકમ તમે જો 160 કરોડનું ખૂબ જ મોટી રકમ છે. સરકારી અધિકારી અને કર્મચારીઓની આમાં મિલીભગત હોવાની પણ વાત સામે આવી રહી છે. એટલે હજી પણ જેટલા પણ આમાં મળતિયાઓ હશે તેઓને શોધીને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કૌભાંડમાં આરોપી સુધી પહોંચવા માટે એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે. મનરેગા યોજનામાં 71 કરોડનું આજે આખું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં દેવગઢ બારિયામાં 60.90 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે. અને આ મામલે સરકારી બાબુઓની પણ આમાં સંડોવણી હોવાની જ્યારે વિગતો સામે આવી રહી છે, ત્યારે સમગ્ર મુદ્દે હજી પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માંગ અહીંયા સામે આવી રહી છે.